તો બટેટા ખોઈએ તો કાર્તિકભાઈ પાસે સીણા ખાવા બેસી ગયા અને ખુશીબેન માતાજી બધાને કેમ છો? બધા મજામાં? તો મજામાં જ હશે. તો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જો આજે હાલ પડી જશે. આ તો આખો દિવસ કાંઈ વ્લોગ શરૂ કર્યો નહીં, કેમ કે આખો દિવસ સીવવાનું હતું. આજે ખુશીને પપ્પા આવીએ જ્યાં કામેથી મેં કીધું બધાય ઘરે છે ને તો આ સીવી નાખી. છોકરાને રાખે કાર્તિકને ખુશીને બે ભરું નહીં ને બધું સીવી નાખી. જો આ કુર્તું બનાવ્યું છે. જો આ ઘરાકને પછી માંગો હોય દોરી ટેકલું અહીંયા સિલાઈ તો ખાલી 150 રૂપિયા દાદા, કામ પાછું 300 રૂપિયા. એને યારે પાછી ધોતી છે. ખુશીબેન તારે ધોતી પહેરવાની છે? જો આવી રીતની ધોતી છે. પછી પાછું બીજા બેન અલગ અલગ બધાના કામ હોય. આ અમારા ઘરનું કામ છે. અમારા નણંદ છે. આ પેર છે. આનો લેવું આ બીજું પેર છે. આ અમારા નણંદ છે. અમારા નણંદ એક છે પણ કપડા બહુ હોય પાછા લેવાના. કેટલી દોડ એના જ વધારે છે. આમાં તો આ પેર છે આખું. અમારા બેનમાં છે. એને અમારે એવું હોય કપડાનું તો ઢીકલું જ હોય. પડાકી થાય ને તો જે કુર્તી સીવી હમણાં દેખાડી દીધું. હમણાં લીધી મોટી કુર્તી સીવી ત્યાં પાછું આવી ગયું. એટલા કપડાં સીવે છે. ટાઈમ જ નહોતો આખો દિવસ કે સીવવાનું હતું એટલું અને વિડીયો ઉતારવાનો ટાઈમ જ ન હતો. અત્યારે વિડીયો શરૂ કર્યો છે આપણે. આજ પકોડા બનાવવાના છે. આજે હું તમને દેખાડું. આજે પકોડા બનાવવા જતી હતી તો એમ શું કે લાઈની બહાર જોયો વરસાદ ને એવું કેવું છે એમ. તો વરસાદ તો જો અટાણે વીયો ગયો છે ને ગારો થઈ ગયો છે. અને આ મારે બે પેલા વિડીયો બનાવી એની છે ને જો આ ઝાડવાનું વાતાવરણ એવું છે ને કેટલું પાણી ભર્યું છે. ને આવીથી આટો મારવા મેં કીધું બહાર આટો મારતી આવું અને પછી મેં કીધું રાંધવા જઈ. પકોડા બનાવી હતી. કાર્તિકભાઈ પકોડા બનાવ્યા પેલા તો છે ને સીણા ને વટાણા ને એવું ખાવા મળ્યા. બટેટા ખોલીને જતો કા કાર્તિક મજા આવે. આમ તા પપ્પા હાથ કરે. આમ જો તા પપ્પા કઈ કે જો રામ તા પપ્પા કઈ કે આમ જો તો બટેટા કાપવા મળ્યા. કેવા લાગે હે? એ રેવા દે જગે કાર્તિક કેવું લાગે ભાઈ હે કાર્તિક? પછી પાછા ખુશી બેન તો શું કહે છે? ભરી લઈ પકોડા પછી છે ને તળવાના છે. બધા એક એક ભરીને પછી તળવાના છે. આમાં જોઈ ને બધા કેજો પાછા ક્યાં હોય એમ. પકોડા બનાવી પણ અમને બહુ આવડતા નથી. ખુશી બેન હોય ને તો એને બહુ સારા પકોડા આવડે બનાવતા. વરસાદ હોય એટલે બધાને કંઈક ને કંઈક ખાવાનું મન થાય. કાલ દાળ ભાત બનાવ્યા હતા, આજ પકોડા બનાવીએ. કાંઈ નવી નવી ફરમાઈશ હોય બધાની. ખુશી બેન જ વધારે તો બધું ભાવે. નાસ્તો એટલો લાવે અને બધું ખાવાનું બનાવવાનું. પકોડા તળવા મળ્યા છીએ હવે. અને હું તો ખાલી બોળી બોળીને આવ્યો તળે તો ખાવું. તમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.